રાજકોટની યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. આવા ટામેટા પશુઓ પણ ન ખાય ત્યારે કચરામાં ફેંકવાના ટામેટા રાજકોટના લોકોને ખવડાવવામાં આવી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરી એક વખત રેડ પાડી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીમાં વાસી રાંધેલા ખોરાકની સાથે વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝનો જથ્થો મળી આવ્યો, જેથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર સામે શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલા યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી પ્રિપેર્ડ ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળી અંદાજિત 62 કિલોગ્રામ વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને રેસ્ટોરન્ટ સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્ય ચીજો મુજબ રેસ્ટોરન્ટની યોગ્ય પદ્ધતિ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર તથા રેડ ચીલી સોસના નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. બાલાજી દાળ પકવાન, સાઈ મદ્રાસ કેફે, સાઈ દાળ પકવાન, મારુતિ દાળ પકવાન, જય અંબિકા દાળ પકવાન, ભવાની દાળ પકવાન, આશાપુરા દાળ પકવાન અને કૃષ્ણા મદ્રાસીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે. આ વખતે એક અઠવાડિયામાં 2 વાર પીએમ મોદી ગુજરાત આવશે. આવતીકાલથી પીએમ મોદી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આવતીકાલે રાત્રે જામનગર પહોંચશે પીએમ મોદી. અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રવિવારે વહેલી સવારે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. વનતારાની સાસણ જવા રવાના થશે. પીએમ મોદી સાસણ ખાતે સિંહ દર્શન અને રાત્રિ રોકાણ કરશે. ત્યાંથી પીએમ મોદી સોમવારે વહેલી સવારે સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના બાદ ટ્રસ્ટની થઈ શકશે બેઠક, તો તેમાં ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અમિત શાહ પણ રહી શકે છે હાજર. સોમવાર બપોરે 2:30 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના. જામનગર ખાતે પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના પ્રવાસને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ અને કોન્વે રૂટને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને જામનગર સર્કિટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. જામનગર એરપોર્ટથી સીધા જ જામ સાહેબને મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવે તેવી સંભાવના છે. બાદમાં સર્કિટ હાઉસના પ્રથમ માળે આવેલ કક્ષમાં વડાપ્રધાન કરશે રાતવાસો. કક્ષને રંગરોગાન અને અન્ય ખૂટતી સામગ્રીઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ પણ તૈયાર કરી દેવાયો છે. બંને તરફ લાકડાની બેરિકેડ ઊભી કરવામાં આવી. વિંછિયામાં કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ ફાટી નીકળ્યો. જસદણના વિંછિયામાં આગામી દિવસોમાં થનાર કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલા સંમેલનનો વિરોધ કુંવરજી બાવળિયાના સમર્થકો તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આપ અને કોંગ્રેસ દ્વારા કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાતું હોવાનો ઉલ્લેખ કરાયો. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વિડીયો વાયરલ કર્યો છે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રાજીનામાની માંગ કરી છે. કોળી સમાજના ધારાસભ્ય હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. તો વિંછિયાના સંમેલનને આપ અને કોંગ્રેસનું સંમેલન ગણાવ્યું. કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવે વિડીયો વાયરલ કર્યો. 9 માર્ચના સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. કલ્યાણપુર પંથકમાં વધુ 106 ધાર્મિક દબાણો પર ફરશે બુલડોઝર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગેરકાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે. ત્યારે હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે. મહત્વનું છે કે જેમાં મોટાભાગના મંદિરોનો સમાવેશ થાય છે. હાલમાં મામલતદાર કચેરી દ્વારા 106 દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જે પૈકી પ્રથમ નોટિસ 13/9/2024 થી આપવામાં આવી હતી. બીજી નોટિસ 20/2/2025 આપવામાં આવેલ છે અને આ માટે બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા મુજબ 106 જેટલા ધાર્મિક દબાણ સામે આવ્યા હતા અને આ સિવાયના રહી ગયેલા દબાણની શોધ કરવામાં આવી રહી છે. ભાવનગરના કુંભારવાડાના દબાણો પર ચાલશે બુલડોઝર, નોટિસ આપી દેવાઈ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તાકીદ કરાઈ છે. કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકોને દસ્તાવેજ રજૂ કરવા નોટિસ અપાઈ છે. નોટિસ અપાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ખળભળાટ મચી ગયો હતો. જોકે અગાઉ દબાણ દૂર કરવા અંગે 1000 જેટલી નોટિસ અપાઈ ચૂકી છે. અગાઉ આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સ્થાનિક રહીશો દ્વારા રેલી યોજી કમિશનરને રજૂઆત કરાઈ હતી. લગભગ 1 મહિના બાદ મામલો શાંત પડ્યો હતો, ત્યારે હવે ફરી નોટિસ અપાતા વિરોધ થઈ રહ્યો છે. અમરેલીમાં ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે 2 વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું.
અમરેલીના ગુરુના વેશમાં હેવાન બનીને લક્ષ્મી સમાન દીકરીઓને પીંખી નાખતું નરાધમ પકડાયો. નરાધમ શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓની ઉધરસ દવાના બહાને દારૂ પીવડાવતો. અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ 4માં ભણતી 9 વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી. આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબટિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી. દેવાયત ખવડની અરજીથી ફફડી ગઈ પોલીસ, ફરિયાદ લીધી. લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ. ઘટનાના 7 દિવસ બાદ આ મામલે પોલીસે દેવાયત ખવડની એફઆઈઆર નોંધી લીધી છે. સાથે જ પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે. બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. 20 ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. એ જ દિવસે પીપળાવ ખાતે પણ દેવાયત ખવડનો ડાયરો હતો. ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા. બીજી તરફ ખવડનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા, પણ ઓડિયન્સ નહોતું, એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા. આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો, 5 લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા. ખવડના દાવા પ્રમાણે ભગવતસિંહે તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી. જોકે પોલીસે 22 ફેબ્રુઆરી મામલે માત્ર અરજી જ લીધી હતી, કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આથી દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ નોંધવા માટે પોલીસને નિર્દેશ આપતા તથા જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી હતી, જેના બીજા જ દિવસે પોલીસે ફરિયાદ નોંધી છે. નડિયાદમાં 3 લોકોના મોત સોડાકાંડથી નહીં, ઝેરી તત્વો ભેળવવાથી થયાનો ખુલાસો. 19 દિવસ પહેલા નડિયાદમાં સોડા પીધા બાદ 3 લોકોના મોત થયા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો. સોડા નહીં પરંતુ ઝેરી તત્વો ભેળવવાથી મોત થયાનો ધડાકો થયો. 25 ફેબ્રુઆરીના રોજ એફએસએલ દ્વારા વિસેરાનો રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો હતો, જેમાં આ મરણ જનાર 3 વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીધેલી હતી. તે ખાલી બોટલમાં તેમજ બનાવવાળી જગ્યાએથી લીધેલ ઉલટીવાળા કોટન ગેજમાંથી અને કપડાં અને વગેરે મુદ્દામાલ નમૂનામાં સોડિયમ આયનના નામના ધન મૂલક અને નાઇટ્રેટ આયન નામના ઋણ મૂલકની હાજરી જોવા મળી હતી. 19 દિવસ પહેલા એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ નડિયાદ શહેરમાં જીરા સોડા પીધા બાદ 3 વ્યક્તિઓની તબિયત લથડી હતી અને 3ના ગણતરીના સમયમાં જ મોત નીપજ્યા હતા. લઠ્ઠાકાંડ જેવી શક્યતા સેવાઈ હતી. બાદમાં વિસેરાના રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝન આવતા બનાવના 19 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે 2 શક્યતાઓને દર્શાવી છે. કોઈએ અગાઉથી જીરા સોડાની બોટલમાં ઝેરી તત્વ ભેળવ્યું હોય અથવા તો મૃતકો પૈકી કોઈ એકે જાતે પીવડાવ્યું હોય અને પોતે પણ ખૂટરો પીધો હોવાનો પોલીસનું અનુમાન છે. હાલ 2 જુદી જુદી દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મહેસાણાના યુવાનને અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો, 2 વર્ષથી યુવાન ગુમ, પરિવારે શરૂ કરી શોધ. અમેરિકામાં સેટથી ડોલર છાપવાના મહેસાણાના યુવાનનું સપનું રોડાયું છે. ડોલરીયો મોહ યુવાનને ભારે પડ્યો છે. ડંકી માર્ગેથી મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો યુવાન 2 વર્ષે પણ અમેરિકા પહોંચ્યો નથી. 2 વર્ષથી યુવાનની કોઈ ભાળ નથી. મહેસાણામાં રહેતો સુધીર પટેલનો પરિવાર હવે તેમનો ચહેરો જોવા તડપી રહ્યો છે, પરંતુ યુવાનના 2 વર્ષથી કોઈ સમાચાર નથી. ત્યારે હવે સુધીરની શોધખોળ કરવા પરિવાર બહાર આવ્યો છે. મહેસાણાના હેડુઆ ગામ રહેતા પરિવારના કહેવા પ્રમાણે જમીન વેચી 10 લાખ રૂપિયા એજન્ટને આપ્યા. એજન્ટ પરિવારના દીકરા સહિત 9 લોકોને વર્ક પરમિટનું કહીને અમેરિકા લઈ જવા નીકળ્યો, પણ એ રાત્રે છેલ્લો સંપર્ક થયો અને આજ દિન સુધી ભાઈ સાથે સંપર્ક થઈ શક્યો નથી. 75 લાખની ડીલ હતી. 10 લાખ એડવાન્સ આપ્યા હતા. જમીનો વેચીને એડવાન્સ 10 લાખ રૂપિયા આપ્યા હતા. મહેસાણાથી મુંબઈ લઈ ગયો. ડોમિનિકા અંતિમ લોકેશન હતું. તે બાદથી યુવક સુધીરનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારે સરકાર અને દિલ્હી એમ્બેસીમાં રજૂઆત કરી છે. મિશ્ર ઋતુથી ફેલાયો રોગચાળો. હાલ રાજ્યવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીના અહેસાસને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 13,130 ઓપીડી નોંધાઈ છે, તો ગત અઠવાડિયામાં 12,884 કેસ નોંધાયા હતા. મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને ઝાડા ઉલટીના 27 કેસ નોંધાયા છે, તો હિપેટાઇટિસના 6 કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુ હોવાથી શરદી, કફ સંબંધિત રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોથી માંડી વૃદ્ધો અને યુવાનો અનેક પ્રકારની સમસ્યામાં જોવા મળ્યા છે. વાયરલ ઇન્ફેક્શન સાથે ન્યુમોનિયા અને પાચન સંબંધિત રોગોની ફરિયાદ સાથે હોસ્પિટલો હાઉસફુલ જોવા મળી છે.
10થી વધુ રાજ્યના 300 ઘોડાને હરાવી મહેસાણાની ઘોડી વિજેતા બની. મહેસાણાની ઘોડીએ 10 રાજ્યના ઘોડાઓને હરાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 300 ઘોડાઓને હરાવી